નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજકોટ શહેરના વિકાસ માટે મહાનગરપાલિકા દ્વારા સરકાર પાસે ગ્રાન્ટની માંગ કરવામાં આવનાર છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2024-25 માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ સરકાર પાસે ફાઇનાન્સ બોર્ડ મારફતે 572.71 કરોડની ગ્રાન્ટ માંગશે. આ અંગેનો મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટમાં નવા બ્રિજ સહિતના વિકાસ કામો માટે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ મારફતે 572.71 કરોડની ડિમાન્ડ કરવા માટે જુદા જુદા 230 કરતા વધુ વિકાસ કામો સૂચવાયા છે, જેનું લિસ્ટ સરકારને મોકલવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરના જણાવ્યા અનુસાર મહાનગરપાલિકા દ્વારા સરકારના ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડમાં 572.71 કરોડના વિવિધ વિકાસના કામો માટે ગ્રાન્ટની ફાળવણી અર્થે દરખાસ્ત માટે જરૂરી કાર્યવાહી શરૂ થઈ છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.